ચકુ દાદા ન્યા કર તું જવા દો કે પછી પડું દાદા એવી સજા મેં વિચારી છે ને જે સેન્ટર જેલમાં ના થાય લ્યા એવી સજા ચકુ દાદો વિચારીને બેઠો છે દાદા થોડી વાર પછી આ ગળામથી અવાજ ન્યા કરતો બંધ થઈ જાય હેટ શો તમારી બંધ કરજો કારણ કે છે ને જે સજા હું કરવાનો છું ને એ તમે તમારી જાગતી હશે નહીં જોઈ કો દાદા ભૂલ થઈ ગઈ માફ કરો ખાડો આવ્યો દાદા દાદા લેફ્ટી ઓલી બતા આવું કર્યું પોપટજી હેપી હોલી એ પાગલ તમારા ગોમ માટે હું ઢાલ ને તલવાર છુલ્યા હે અને તમને મારું આવું સપનામાં નહીં વિચારતા એટલે ખાલી હોળી રમાડવા તમને હું વેટન લાવ્યો છું આખા ગામમાં ફરીને થાચો છોકરા પહેણજો મને હોળી ના રમાડ્યો પછી મોટિયાળા હતા એને પહેણજો મને હોળી ના રમાડ્યો અને પછી મેં આરી આઈડિયા કરી મેં કીધું હારું કરવું પડશે તાણી મેળ આવશે એવું એમ આ ટ્રેલર જ છે પિક્ચર બાકી છે મારવા નહીં મારવાના નહીં લ્યા હાલ શું કીધું હોળી રમવાનું છે હવે ચૂપચાપ બોલ્યા વગર પેલા વાઠા જઈને બેસી દો પેલા કણ બેસી ગયો પટી ગયું હોય ફેરથી પાછા બોલાવીએ થોડી વાર રહીને હાલ કન જતા રહો હા શું કરો દાદા આઈડિયા છે આઈડિયા લોહીની હોળી ઓને કહેવાય લોહીની હોળી હા દાદા હા મુજી કહું છું લે એ તમાર કોઈ કે અમને મુચિયા સકલમાં જાડ્યો તો શાંતિ રાખો ભાઈ આ બાપુજી હા બાપુજી દાદા વાત કરી યાદ મન ચક્કુ દાદો બોલું છું ચક્કુ દાદો મહેમાન નહીં બોલતા અને તમારે મરવું હોય ને તો આવી દો મામાના મંદિરે ના મેલું એક ના મેલું તમારામાં બચાવવાની તાકાત હોય તો આવી દો દાદા બોલો છેલ્લે બોગા ના પાડીએ છો ચમ દાદા ઓફળો મારી વાત ઓફળો મારા નોમે હું શું કહું પેલા વાત તો ઓફળો તમને ઓફર પસંદ આવશે જો એક ઘર મારા નોમે છે 3 પલોટ છે ગોમમાં બરાબર અને 5-6 વીઘા જેવી જમીન છે અને ઘરમાં હું 10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી લઈને બેઠો છું એટલું છે ના ન્યા કર હેટ આઢુ બાર નિહાર આવ્યો તારો આઢુ આઢુ કરતા મારો જીવરો જાતો રહેશે એ મારા આઢુ ઓ મારા આઢુ આઢુ ને હાય આઢુ વગાડ્યો દુખાય હા એ તો ક્યાં ઉપર મુખાટ લે બાર લાવ બાર આ મારો આઢુ રહ્યો ને આમ થોડો ચોકી જેલો ભાવ અને આઢુ હા અને હેડ ના ના રે હેરીને આવતો છું પેલી બસ નહીં 4 લાખની બસ પેલી તમે આ બસ
એટલે આ 4 લાખની બસ પેલો ભાઈ કંડક્ટર ના 2 જણા ભાગમાં લાય એમના મય આવ્યો. એટલે તું ડ્રાઈવર હતો કે કંડક્ટર? એટલે આ ટિકિટ લીધી હતી. ટિકિટ લીધી હતી ઓ બે આદુ ખરેખર હું લેટ આવી ચમ કાલ શરત રાખી હતી અમે જબર હુંની શરત રાખી છે. હોળીની શરત તે હાથ તો આવી ગયો ને ઘરનું. કાલ હતી શરત પણ એટલે શું શરત હતી? શરત કેવી ખબર? હા નારિયેળ હતું નારિયેળ હા અને ઓમ ફેંકવાનું આમ આખું જેને આખું જાય ને એના ચીરા ખબર 6-8 જણા હતા મેં 4,000 રૂપિયા આવ્યા. એવા આમ તો મને કીધું જ ને હું મારા ગામમાં અમે શરત રાખી હતી ને ફેંક્યું તું ને તમે જુઓ તો કોઈ ફેંક્યું તું નારિયેળ જ હાથમાં નતું આવ્યું આમ સિગારેટ તો હજુ એટલે કેમ ચકમ ફેંકી હતી આમ નાખ્યું તું એટલે જતું રહ્યું પછી વળીને આવ્યું જ નહીં. કોઈનું માથું ને તો કોઈ નાખી નાખતું હતી હા તે ચોય જોયું તું હાચો તાણ તમને વિશ્વાસ નહીં થતો? વિશ્વાસ થાય છે તો ચેલા છીએ અમે હા એમાં તો વધારે નતા 2000 ની રાખી 2000 કીધા હતા બધા જે જીતાઈ કેટલા પૈસા નહીં આવ્યા વાયકન તો 1000 રૂપિયા 1000 રૂપિયા તાન બહુ એ આપણે ફેર શરત રાખીએ હા તો જીતી જાય ને હમ. હાચું હોવે. નુકસાન ના પડે ના પણ પૈસા પહેલા તમારે ભરવાના હા હોવે કારણ કે હાલ તો મારે જોવો હતો તો માર જોડે તો નહીં આધું આમ તો હોય ને 500 તો 1000 રૂપિયા તું 500 મારે 500 તારા હારી કયો કાલ છે અરે તો નહીં યાર મને છૂટા વેલન મેલા હું જોઈ ને કાલે હું બનાવ્યું તો કે લે ખા તારી કાઢી ચોર નારિયેળ ફેંકવાનું તો એને લઈ જાઓ તમારે હારી તો ફર્સ્ટ નંબર આવો ના બહેરો ના લઈ જવાય લઈ ના જવાય એટલે ને થોડી ગલતી હો જાતી હે બાકી જીતી જાય રે એમ એટલે હાલો આપણે નોમ કારણ કે આ જોજે આટલો પડદો હોય ને આ જારી ઉરું આવે ને ઠીસ્ટે વાગ્યું પછી મને ઉભા પડ્યા આટું તેમાં આવા ના આવા ઉભા પડ્યા એ તમે વાંચી તું મને આટલું એટલે હું બોલતો નહીં હો મહેમાન હા પોપટલાલ ગપુરભાઈ આવ અને હના ઉભા પાડવાની વાતો કરો અલે એ તો અલગ વાત આ અમારી વાત બેની તમને કીધા જે હું એરી ના ના કયો હું વાત હતી ઉભા કોક પાડતા હના એ તો શરત નથી રાખી આપણે કાલ પેલે નારિયેળની ઓ એની વાત હતી કે અમારા જેઠાલાલે સોળ્યું નારિયેળ તે આખું 2-3 કિલોમીટર જીતી તો ગપુરભા મારા હાથમાં થોડું દુખાતું તું ને ચોય જતી તું એટલે પોપટલાલ માધું કે કાલ અમારા ગામમાં શરત હતી પરમદાર તે હે ને માધુએ ફેંક્યું ને હાથ જ ના આવ્યું નારિયેળ એટલે ઓમે ઓમ નાસ્યો છે તો પાછળ ઓમ ભય ના દીધું હશે એટલે આગળ દેખવાનું જ નહીં હોય છે હાથ આવો મહેમાન અમે એવા માણા નહીં નાખી તું તે ભરીને આમ જીવ ને જીવ એવું જ ને એવું નથી નાધું ના થાય એવું થાય દીધું હોય તો ના રે. ખેંચા નહીં આવું તો એવું આગળ કોઈ હાથ આવ્યો હોય ને ના આવે પણ એવું થાય વાત નહીં જીતું આગળ આમ. જીતું બધા જોયું છે માધું આવ્યો તો જીતી જતો તાણ. તો આપણે નામ નહીં લખાવ હા હનું નામ લખો કહેતા હતા કે શરત રાખી એ તો કાલ હતી હવે આજે બીજી રાખીએ પોપટલાલ એક કામ કરો હા. તમે ને જેઠાલાલના ચેણા પાલન મફાજીને કહો બીજી શરત રાખશે એમ બીજી શરત કે ગફોરભાઈ હાથું આવ્યા ને તેમને શરત રાખવી એમ શરત હું રાખવાની એ તો હું આયોજન કરું પછી આયોજન હું કરું હું કહેતા હું ખાલી હા કહેતા હો તમે હા હેડો કે શરત રાખીએ ને તે તમે પેલા વારામાં જોયું હા હે ને? આધું આપણે ખાવાનું બનાવી તો યાર બનાવ પણ ફોન નતો કર્યો તો હારી પછી જ હતી આખું મુહન તે વાંકા તો નખવામાં આવું એટલે મેં જો કીધું આમાં અવાજ નહીં આમાં આ તો આવી ગયો બાકી આમાં ના આવું ચમ તાન તું યાર મને મોન નહીં હાલતો એટલે તું યાર મને મોન આલી તાર તું જે મને તું જ કરીશ તાર લે પણ તો હું તો કહું હું મોટો કહેવાય હા એટલે મોટો એટલે તું મને રમકડું સમજુ મને રમકડું હું રમક તમે તો હજી ધ્યાના હું મોટો અરે પાકડી હું પહેરું પાકડી તું પહેરી હા, તું નહીં હા આપણે તમે કહો તમે હા આજો તમે બેહો હું પાણી કરતા બસ હા બસ તો બરોબર હા હારી વ્યવહારની વાત થઈ તો બે તારા ઓલે પાણી ભલાવો અસલ કેનાલનું પાણી કેનાલનું આ મારો હાડું ના સુધર્યું એટલે ના જ સુધર્યું અસ્કરે બોલ્યું ને પાવ ફેર હું કોઈ નહીં બે ભાઈ તું લે પાણી બેહો બેહો બેહું જીતી જાવ ને શરતમાં તો શરત કેવી રાખવાની ખબર આઈડિયા કરવાની મસ્ત આઈડિયા આઈડિયા આપણે પેલું ફોનમાં ભરાવાનું આઈડિયા કાર્ડ લાવવાનું એ નહીં યાર હમ. આઈડિયા એટલે માઇન્ડ હા કશું કશું પાણી પી લે પછી હું કહું લાવ શું કરવાનું ખબર હમ. હા હા કીધું
જીતી જવાનું આપણો પણ. હા જીતી નહીં, આપણા પૈસા બધા થઈ ગયા. હવે પૈસા થી લગાયા ને શરત માં બધા આપણા. હજુ તો આવા જ દે બધા તૈયાર રહેજો ખાલી હો. હું એમ્પાયર તૈયાર જ છું. હું એમ્પાયર રહી. હા હા લેવાડો તે. હું ચપ્પલ પહેર ત્યાં દે. બીજો દરવાજો ભાગી ગયો. હા અંદર તે અમે વાકો. એ તો કૂતરાના પે જાય ને. જેઠાલાલ, ઓ જેઠાલાલ, હા લે આવો કાલ તો તારે જીતી ગયા, આ જીતી બતાવો લે આડો. આવા દર વખત જીતે, કાલે જીત્યું ને આજે જીત્યું અમે તો આ બંકાય હતું હાર નહીં મોની હા નહીં મોની હારો આજ તો ચોકન નાનું બોલ્યો હેડો આપણા ગફુરભાઈ ને ઈયોને આઢું આયા ને તો ઈયોને શરત રાખી છે. ઘણી શરત રાખી યાર. હવે એ તો હની શરત રાખી ને તો મને કોઈ કીધું નહીં પણ આપણા નિકમ બોલાયા છે. હવે શરત તો ગમે તેવી હોય આજ